નમસ્કાર. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વર્ષ 2026માં એડમિશન કેવી રીતે મેળવવું એની પૂરી જાણકારી આજે આપણે મેળવીશું. તો ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આજે આપણે શું જાણીશું. સૌથી પહેલાં તો એ સમજીશું કે આરટીઈ એક્ટ છે શું. પછી 2026 માટે આવેલા નવા નિયમો પર એક નજર નાખીશું. કોણ અરજી કરી શકે અને કોને પ્રાથમિકતા મળે એ પણ જોઈશું. અને હા, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું અને છેલ્લે સિલેક્શન કેવી રીતે થાય છે એ બધી જ વાતો કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આરટીઈ એક્ટ એ આખરે છે શું અને એને પરિવારો માટે આટલું બધું મહત્વનું કેમ છે? જુઓ, આરટીઈ એક્ટને એક પોલ તરીકે સમજી શકાય. એક એવો બ્રિજ જે આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને સારી પ્રાઇવેટ સ્કૂલો સુધી પહોંચાડે છે, જ્યાં તેમને ક્વોલિટી એજ્યુકેશન મળી શકે. તો આ કાયદાની મુખ્ય વાતો શું છે? પહેલી અને સૌથી અગત્યની વાત, પ્રાઇવેટ સ્કૂલોમાં 25% સીટ આવા બાળકો માટે રિઝર્વ રાખવામાં આવે છે. બીજું, ધોરણ 8 સુધી શિક્ષણ બિલકુલ મફત મળે છે. અને ત્રીજું, આખી પ્રોસેસ હવે ઓનલાઈન થઈ ગઈ છે, એટલે કે કોઈ ધક્કા ખાવાની જરૂર નથી. હવે આ ખૂબ જ મહત્વનું છે. વર્ષ 2026 માટે કેટલાક નિયમો બદલાયા છે, એટલે જો કોઈ અરજી કરવાનું વિચારતું હોય તો આ ફેરફારો જાણવા ખૂબ જ જરૂરી છે. અહીંયા તમે જૂના અને નવા નિયમો વચ્ચેનો તફાવત સાફ જોઈ શકો છો. પહેલો મોટો ફેરફાર છે આવક મર્યાદામાં. શહેરી વિસ્તારો માટે જે લિમિટ પહેલાં 1,20,000 હતી તે હવે વધારીને 1.5 લાખ કરી દેવાઈ છે. અને બીજો, જે કદાચ સૌથી મોટો ફેરફાર છે, તે છે બાળકની ઉંમરનો નિયમ. આ ઉંમરવાળો નિયમ બરાબર સમજી લેજો. બાળકની ઉંમર 1 જૂન 2026ના દિવસે પૂરા 6 વર્ષ થયેલી હોવી જોઈએ. આમાં એક દિવસ પણ ઓછો નહીં ચાલે. જો એક દિવસ પણ ખૂટતો હશે તો ફોર્મ સિસ્ટમમાંથી આપોઆપ રિજેક્ટ થઈ જશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો નવા નિયમો આપણે જોયા. હવે એના આધારે એ સમજીએ કે અરજી કરવા માટે કોણ પાત્ર ગણાય અને એડમિશન પ્રોસેસમાં કોને પ્રાથમિકતા એટલે કે પ્રાયોરિટી આપવામાં આવે છે. આવકની પાત્રતાની વાત કરીએ તો એ વિસ્તાર પર આધાર રાખે છે. જો કોઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતું હોય તો તેમની વાર્ષિક આવક 1,20,000 કે તેનાથી ઓછી હોવી જોઈએ. અને શહેરી વિસ્તારો માટે આ લિમિટ હવે નવી અપડેટ મુજબ 1.5 લાખ રૂપિયા છે. એડમિશનમાં અમુક કેટેગરીને પ્રાથમિકતા મળે છે, જેમ કે અનાથ બાળકો, જે પરિવારો પાસે બીપીએલ રેશન કાર્ડ છે તેમના બાળકો, અને એસસી, એસટી કે ઓબીસી કેટેગરીમાં આવતા બાળકોને સિલેક્શનમાં પહેલો ચાન્સ મળે છે. ઓકે, તો બધી જાણકારી મળી ગઈ. હવે સૌથી અગત્યની વાત, ઓનલાઈન અરજી કરવી કઈ રીતે. ચલો, ફોર્મ ભરવાની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં એક કામ જરૂરથી કરી લેજો. તમારા બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. મુખ્યત્વે 3 પ્રકારના ડોક્યુમેન્ટ્સ જોઈશે. બાળકના ડોક્યુમેન્ટ્સ, જેમ કે જન્મનો દાખલો અને આધાર કાર્ડ, માતા પિતાના ઓળખના પુરાવા, અને ત્રીજું, સરનામા અને આવકનો પુરાવો. ઓનલાઈન પ્રોસેસ ખૂબ જ સિમ્પલ છે. બસ 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં આરટીઈ ગુજરાતના ઓફિશિયલ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું. પછી બાળક અને વાલીની બધી વિગતો ભરવાની. ત્રીજા સ્ટેપમાં તમારા પિનકોડ પ્રમાણે જે સ્કૂલો આવતી હોય એ પસંદ કરવાની. અને છેલ્લે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના અને ફોર્મ કન્ફર્મ કરી દેવાનું. બસ આટલું જ. ફોર્મ ભરી દેવું એ એક વાત છે, પણ સાચી રીતે ભરવું એ એનાથી પણ વધારે જરૂરી છે. ઘણીવાર નાની ભૂલોને કારણે ફોર્મ રિજેક્ટ થઈ જતું હોય છે. તો ચાલો જોઈએ કે કઈ ભૂલોથી બચવાનું છે. ખાસ યાદ રાખજો, ફોર્મ કન્ફર્મ કર્યા પછી એની પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખવી. અને જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો એ ઓરિજિનલના ક્લિયર સ્કેન જ હોવા જોઈએ. ભૂલથી પણ મોબાઈલથી પાડેલા ઝાંખા ફોટા કે ખોટી માહિતી જેમ કે આવક કે જન્મ તારીખ ના આપતા. આવી ભૂલોને કારણે ફોર્મ તરત જ રિજેક્ટ થઈ શકે છે. એટલે બધું 2 વાર ચેક કરી લેવું. ચાલો માની લઈએ કે ફોર્મ સાચી રીતે ભરાઈ ગયું અને સબમિટ પણ થઈ ગયું. હવે આગળ શું? એડમિશન માટે સિલેક્શન કઈ રીતે થાય છે? ચાલો એ પારદર્શક અને ઓટોમેટેડ સિસ્ટમને સમજીએ. આખી સિલેક્શન પ્રોસેસમાં કોઈ વ્યક્તિનો હાથ નથી હોતો. આ એક કમ્પ્યુટરાઇઝ્ડ ઓનલાઈન ડ્રો સિસ્ટમ છે. એડમિશન કોને મળશે એનો નિર્ણય બાળકના મેરિટ, આવક અને એ કઈ કેટેગરીમાં આવે છે એના આધારે સિસ્ટમ પોતે જ કરે છે.
એટલે કે કોઈપણ જાતની ભલામણ કે ઓળખાણ અહીં કામ નથી આવતી. અને આખી પ્રક્રિયા એકદમ પારદર્શક છે. સરકાર મેરિટના આધારે ઓનલાઈન ડ્રો કરે છે. જો બાળકનું સિલેક્શન થશે તો જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હશે તેના પર સરકાર તરફથી સીધું SMS આવી જશે. બસ આટલું સરળ. તો આ માર્ગદર્શિકામાં બતાવેલા સ્ટેપ્સને ધ્યાનથી અનુસરીને આરટીઈની આખી પ્રક્રિયાને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પૂરી કરી શકાય છે. હવે બસ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાની વાર છે. કારણ કે શિક્ષણનો આ માર્ગ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે રાહ જોઈ રહ્યો છે.